નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલ ઉણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા ડોક્ટર હાઉસમાં રેસીડેન્સી એરિયામાં કોમર્શિયલ બાંધકામ કરી મસ્ત મોટી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે અને જ્યાં નજર કરો ત્યાં બાંધકામના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી પાર્કિંગ વગરની હોસ્પિટલો ઉભી કરાતા હોસ્પિટલમાં જવાના રસ્તાઓ સાંકડા બની જવા પામ્યા છે. કેટલાક તબીબો દ્વારા પાર્કિંગની જગ્યાઓ ભાડે આપી ભોંયરામાં લેબોરેટરી અને આઈસીયુ સહિત મેડિકલ એજન્સીઓને ભાડે આપી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. જનતાની સેવા માટેની સર્ટિફિકેટ મેળવી આવેલ તબીબોએ જનતાની સુખાકારીની સુવિધા માટે કોઈ જ રસ ધરાવતા ન હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે જ્યારે પાલિકાના ચીફ ઓફિસર સહિત ટાઉન પ્લાનિંગ અને બાંધકામ વિભાગના અધિકારીઓ પણ હોસ્પિટલના બંધ કરાયેલ પાર્કિંગની જગ્યાઓ ખુલ્લી કરાવવામાં પણ કોઈ રસ દાખવતા ન હોય અનેક શંકા કુશંકાઓ સેવાઈ રહી છે. ત્યારે હાલમાં પાલિકા દ્વારા દબાણો દૂર કરાયા બાદ હજુ સુધી નવીન રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ નથી અને સમગ્ર ડોક્ટર હાઉસ વિસ્તારમાં હાલમાં દર્દીઓને સારવાર અર્થે પહોંચાડવામાં પણ મુશ્કેલ બની ગયું છે. જ્યારે ચોમાસાની નજીક આવતા વરસાદની શરૂઆત પણ થઈ શકે છે ત્યારે કાદવ કીચડ છવાશે અને પાણી ભરાવાની સમસ્યા પણ ઉભી થઈ શકે છે. ડીસા ડોક્ટર હાઉસમાં અનેક તબીબોએ પાર્કિંગ વિનાની હોસ્પિટલો ખોલી સરકારના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરેલ છે, છતાં કોઈ જ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી, જેને લઈ પણ શહેરીજનો ડીસા પાલિકા સહિત વહીવટી તંત્રના અધિકારીઓને સવાલો ઉભા કરી રહ્યા છે.